હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી રામ. તો બધા કેમ છો? મજામાં? તો આજે આપણે આવી ગયા છે પાછા બીજા નવા વ્લોગમાં. આપણે આજે માથું બાથું ધોઈ લીધું હ. આપણે 3 દાડામાં એક જ વખત માથું ધોઈને મસ્ત હું કવા જતો પણ તડકો એટલો આવતો નહીં. આપણે નીચે આવતા રહ્યા. મેં કીધું હવે આપણે જવાનું હ રાધા રાણીની કાલે પ્રાણ પ્રતિષ્ઠા છે, તો સામાન લાવવાનો ઘણો બધો, ઘણી બધી તૈયારી કરવાની. કાલ આપણે ફાઇનલી રજા છે, તો રજા જ છે, 100% રજા છે. અને બીજું કે આપણે રવિવારીમાં જવાનું હોય. રવિવારી પહેલી વસ્તુ જોવાનું છે કે કેવું બજાર હોય, આપણે જોયું નહીં. અને આપણે કંઈક ગમશે ને તો લેતા આવશું, ઘણી બધી વસ્તુ લાવશું. બરોબર, જરૂરત હોય તો આપણે ગમે તે વસ્તુ લઈ શકીએ. બરોબર, એમાં ના હોય પછી રવિવારીમાં લાવ ગમે તે. બરોબર, તો આપણે લેતા આવશું. અને આપણે નાસ્તામાં લાવી દીધા મસ્ત મજાના દાલ વાળા. જેમ કે નાસ્તો વિચારી પણ પછી બનાવવાની હતી સેવ, પણ સેવ મળી નહીં, તો આપણે દાલ વાળા લાવી દીધા. સેવ બનાવશું કાલ બાલ. બરોબર, તો આપણે સામાન બામાન લાવીને કાલે આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરશું. આજે આવવાના છે મહેમાન, આપણે બેન બનાવી લઈએ. ધર્મ નહીં આવવાનું છે, પણ આપણે જોઈએ આવે કે નહીં આવે. આવતે તમારી મુલાકાત જરૂર કરાવશું. બરોબર, જોડાયેલા રહેજો. પછી આપણે ડાયરેક્ટ હવે મળશું રાણી કાં તો રવિવારીમાં પાલડી. બરોબર, તો ગાઈસ આપણે રવિવારીના બજારમાં જવાનું કીધું હતું, પણ આપણે રવિવારીના બજારમાં નતા જ. આપણે રાધા રાણીનો જે કપડાં હતા, કપડાં લઈને આવતા રહ્યા. પછી આપણું મૂડ ખરાબ થઈ ગયું. આપણે ઘરે આવતો રહ્યો તો હું તો ઘરે આવ્યા ને એના પછી મૂડ ખરાબ થયું કે ભાઈ આપણે આવી ગયા હતા. પછી સાંજે આપણે નોકરી પર જતા રહેતા. નોકરી પર જાય તો પછી સાંજે આપણા બિલ્લોનું ટ્રેક્ટર આવી હતું. અત્યારે તમને બધો સામાન બતાવું, તમે કાલ શું શું લાયા હતા ને ટ્રેક્ટર કેવું હોય ચલો જોઈ રહ્યા. આ રહ્યું ટ્રેક્ટર. જો આ રીતે કંઈક એનું પેકિંગ આવે, જો મસ્ત મજાનું. આ હે આપણા રાધા રાણીના કપડા. આપણે પેલા કપડા જોઈ લઈએ. આ એક પહેલો ડ્રેસ છે, મસ્ત. જો કેવો લાગે. એક આ ડ્રેસ છે, એક આ રહ્યો, એક નંબર હે ને, એક આ, અને એક આ રહ્યો. જો આ મસ્ત હે. 4 નંબરના હે, ચાર કાં તો 5 નંબરના થાય એમના માપના કપડા મસ્ત. અને એક આયરો મને બહુ ગમે. જો એક મસ્ત ડ્રેસ છે, આ ફૂલ વાળો મસ્ત. જો એક આ મસ્ત લાગે મને. આ ચુંદડી હે. પછી એક આયરી ચુંદડી, બીજી એક આયરી ચુંદડી મસ્ત. આ લાલ મસ્ત હે, વધારે સારી દેખાય દેખાવામાં. અને આ ગમ હે, આપણે રાધા રાણી બુટ્ટી પહેરાઈએ તેમને છેદ નહીં કાનમાં, તો ગમથી આપણે ચોંટાડી શકીએ. આ હે હાથનું કળા કહેવાય ને. જો એક આ રહ્યો, બે જોડી હે. એક જોડી બતાવું. જો આયરા, જો એક જોડી તો કેવા હે, મસ્ત હે ને. એક જોડી આયરા હે, અને એનથી મસ્ત હે. જો બીજા મસ્ત ડાયમંડ વાળા મસ્ત હે. એક આયરી, જો આ હાર હે. એક આયરો હાર, અને એક આયરો. બે અને ત્રણ હાર થયા. અને એક બુટ્ટી આયરી. જો બુટ્ટી આવી છે, એક બુટ્ટી આયરી. એક આયરી બુટ્ટી, અને એક જોડી આયરી. જો ટૂંકમાં કે જો 3-4 ચૂંદડી હે. પછી 2-4 જોડી કપડા હે. 3 જોડી સેટ હે હારના.
ત્રણ જોડી બુટ્ટી છે ને 2 જોડી કળા છે. થઈ ગયું આટલું. અને આ હે આપણા બિલ્લોનું ટ્રેક્ટર. જો આને આપણે ખોલીને બતાવું. કઈક આ રીતે હે ટ્રેક્ટર. ખોલીએ ઉપર તો ખોલી દીધું. જો ટ્રેક્ટર મસ્ત મજાનું ટ્રેક્ટર બહાર આવી ગયું. જો આ એવી મસ્ત ટ્રેક્ટર જો હેડે. આવો કઈક લુક આવે હે. જો મસ્ત 4x4 નું હે ભાવ. અંદર બેઠો હોય આપડા ચિંકુ જેવો ડ્રાઈવર. જો આયરી મસ્ત. અને પાછળ ટોલી લાગેલી જય કિસાન, જય જવાન જય કિસાન લખેલું. અને એના ટાયર બી કઈક આવા હે. અને ટોલી અટેચ જ કરેલી હે. એને આપણે ખોલી શકીએ. મસ્ત 350-400 રૂપિયાનું હે ટ્રેક્ટર. ચાલે રમવા માટે મજા આવી જાય. જો આપણે રિવર્સ કરી બરોબર રિવર્સ કરીને પછી લાવીએ. તો ગાઈસ કઈક આટલો સામાન હે. આ વ્લોગના હવે અહીંયા કરીએ એન્ડ. બરોબર, મળશું બીજા મસ્ત વ્લોગમાં. અને આપણે રાધા રાણી પ્રતિષ્ઠા કરવાની, એટલે એ વ્લોગ તો જોવાનું બિલકુલ ભૂલતા નહીં. રાધે રાધે, જય શ્રી રામ. ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો. બરોબર.